નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 26 ઓગસ્ટ 2024 અને વાર છે સોમવાર અને આજે છે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ, એટલે બધા જ મિત્રોને હેપી જન્માષ્ટમી। ઉપરાંત મિત્રો, માર્કેટ આજે બંધ રહેવાના છે, જેના કારણે કોઈ પણ મિત્રોએ કપાસ વેચવા ન જાઓ। અને આજના આ વિડીયોમાં આપણે જે કપાસના આંકડાઓ આવેલા છે, સાથે સાથે જે છેલ્લા 2 અઠવાડિયામાં કપાસના ભાવમાં જે ચેન્જીસ થયા છે તેનું શું કારણ છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તેથી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। સૌપ્રથમ મિત્રો, વાત કરીએ આપણે કપાસનું આખા દેશમાં કેવું ચિત્ર જોવા મળી રહ્યું છે। વિશ્વમાં કપાસનું ઉત્પાદન કરતા મિત્રો મુખ્ય દેશોમાં વાત કરીએ તો ભારત, અમેરિકા, ચાઇના, પાકિસ્તાન અને બ્રાઝિલ જેવા મુખ્ય દેશો છે, જેમાં પાડોશી દેશ પાકિસ્તાને જાહેર કર્યું છે કે ગત વર્ષની તુલનાએ તેમના 19% કપાસનું ઉત્પાદન ઘટેલું છે। આપણે બ્રાઝિલમાં વાત કરીએ તો દેશનો 60% કપાસ વિશ્વમાં બ્રાઝિલમાં આવી ગયેલો છે। અમેરિકન કપાસ ખાસ બેલ્ટ ટેક્સાસમાંથી 15 દિવસથી બગાડના રિપોર્ટ પણ આવી ગયો છે। અને ભારતમાં પણ વાત કરીએ તો 9% ઉત્પાદન વાવેતર ઘટાડો જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, આપણે વાત કરીએ બજારોની તો છેલ્લાથી 2 અઠવાડિયાથી કપાસની બજારોમાં અનએક્સપેક્ટેડ સુધારા જોવા મળી રહ્યા છે। 1400ની બજારો સીધી જ બમણી થઈ 2800ની સપાટી પર પહોંચી છે। નવા કપાસની વાત છે। સાથે સાથે મિત્રો, અમુક માર્કેટિંગ યાર્ડોમાં 2-3 દિવસ પૂરતી સારી એવી તેજીના પગલે કપાસના ભાવ 3000ની સપાટી પણ જોવા મળ્યા છે। આ મિત્રો, એક એવો રિપોર્ટ આવેલો છે જે આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે, તેથી અહીં લિંક છે ડિસ્ક્રિપ્શનમાં, ફોલો કરી લેજો, ત્યાં તમને આવી અપડેટ્સ મળતી રહે છે। ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ સારી એવી કપાસની માંગ મળી રહી છે। અને બીજી વાત એ છે કે દેશમાં વાત કરીએ તો દેશમાં ભારતમાં આ વર્ષે ખંડવૃષ્ટિ પ્રકારનો વરસાદ જોવા મળ્યો છે। આ રીતે ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે, જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં કપાસ 1 ફૂટનો છે। સામે પક્ષે બીજા વિસ્તારમાં જોઈશો તો કપાસ આપણે છાતીસમાં પણ જોવા મળી રહ્યા છે। ઉપરાંત મિત્રો, બીજો એ પણ જોવા મળ્યું છે કે કપાસનું જે વાવેતર છે એ અમુક લોકોએ પહેલી વાર જ્યારે વાવણીમાં કર્યું તેમને કપાસ તરત જ ઉગી નીકળ્યો, અને બાકીના જે વિસ્તારો છે એમાં 4 થી લઈને 5 વાર કપાસ સોંપવો પડ્યો, ત્યારબાદ કપાસ ઉત્પાદન આવ્યું છે। ભારત જ નહીં, વિશ્વમાં આ વર્ષે કપાસનું સારું ચિત્ર નથી। હાલ રૂની માંગ ડિમાન્ડ ખૂબ જ ઝાઝી છે, કારણ કે કપાસનો જે પુરવઠો છે એવો નથી, જેના કારણે પુરવઠો ઓછો હોવાના કારણે માંગ સર્જાઈ રહી છે। અને વિશ્વ બજારમાં કપાસની માંગ છે એ આગળ વધવાની શક્યતા ખૂબ જ મજબૂત દેખાય છે। તેથી ખેડૂતોને કપાસ વેચવાની ઉતાવળ કરતાં પહેલાં બજાર ભાવ અને કેવી માંગ છે એ જાણી લેવી જોઈએ, જેના કારણે આપણી ચેનલ ઉપર તે જણાવવામાં મિત્રો આવી રહી છે। તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલને ફોલો કરી લેજો, આવી અવનવી માહિતી મળતી રહેશે। અસ્તુ, જય હિન્દ।